Welcome to your channel. જય સિયારામ. વાત વિશેષના વિશેષ વ્યક્તિ વિશે આજે એક વાત કરવી છે. એવા વ્યક્તિ કે જેઓએ આપણી ગુજરાતની, આપણી કાઠિયાવાડની, આપણા વિસ્તારની અનેક કહેવતોને સાર્થક કરી છે. માનવ સેવા એ જ પ્રભુ સેવા એક મહત્વની કહેવત છે કે જે હર દિન હરેક સમયે આપણે સાંભળતા હોઈએ છીએ, એ વિશે વાત પણ કરતા હોઈએ છીએ. પરંતુ આજે એ જ વ્યક્તિ વિશે વાત કરવી છે. જય સિયારામ. 87માં હું કોલેજ કરતો ત્યારથી કથાના ક્ષેત્રમાં આવી ગયેલો. 37 વર્ષ મેં રામકથાઓ કરી, પણ એ કથા દરમિયાન એકવાર એવી ઘટના ઘટેલી કે મારે કથા ચાલુ ને એમાં આગળ આવીને એક મનોરોગી બેસી ગયેલો. અને એ મનોરોગીને ઉઠાડવા માટે ત્યાંના સ્વયંસેવકો, આયોજકો, જે કોઈ વ્યવસ્થાપકો હતા એ પ્રયત્ન કરવા લાગ્યા. કથા ચાલુ, મેં આ દ્રશ્ય જોયું એટલે મેં એમ કીધું, ભાઈ એને શું કામ કાઢો છો? બોલે એ ગાંડો છે. તો મેં કીધું, ભાઈ ગાંડો ભલે નહીં રહ્યો, પણ માણસ તો છે ને, અને શાંતિથી બેઠો છે, બેસવા દો. પણ એણે મારું કયું ન કર્યું અને ઊભો કરવા માંડ્યા. મેં કીધું, ભાઈ બેહવા દો ને. તો કે અહીંયા વીઆઈપી મહેમાનો આવે છે. એટલે મેં કીધું, વીઆઈપી એટલે જેની પાસે પૈસા સાદા હોય, બૂટ પહેરીને આવી જાય, મોબાઈલમાં જોવે, કાં સુઈ જાય. એના કરતાં આ માણસ કેટલો ધ્યાનથી સાંભળે છે. તમે આને આવી ઊંચ નીચની વાતો શું કામ કરો છો? નાના મોટાની વાતો શું કામ કરો છો? આપણે કોઈને ગાંડા કહેવાનો અધિકાર કોને આપણને આપ્યો? તમે હોશિયાર છો 100%, તો એનો અર્થ એ થોડો છે કે બીજા મૂર્ખાઓ છે. તમને હાજા તરીકેનું સર્ટિફિકેટ આપ્યું જ કોને? આ જગતમાં બધા કોઈ નિમ્ન સ્તરનું માણસ જ નથી, બધાની અંદર ઈશ્વર રહેલો છે. પણ એ લોકોએ મારું કયું ન કર્યું. મને એવો વિચાર આવ્યો કે હવે આ લોકો માટે કંઈક કરવું જોઈએ. આના માટે આપણે કંઈક કરીએ ને તો રામાયણના શબ્દો સાર્થક થાય. ભગવાન રામે વનવાસ દરમિયાન નાના માણસોને સ્વીકાર્યા છે. જેનો આ સમાજે તિરસ્કૃત કરેલા, જેને અડધૂત કરેલા, એવા માણસોને પ્રભુએ ગળે લગાડ્યા. તો આપણે રામની કથા કરીએ છીએ તો આપણા માટે કાંઈક આવા વિચાર હોવા જોઈએ. એટલે 2-3 વર્ષ વિચારમાં ગયા, શું કરશું, કેવી રીતે કરશું. પછી એક એવો વિચાર આવ્યો કે આપણે એક યુટિલિટી ગાડી લઈએ. એમાં બધું નવરાવાનું, કપડાં, હજામતના સાધનો, એ બધું લઈને જઈએ. જ્યાં હોય ત્યાં જઈને એને સાફ સફાઈ કરીએ, નવરાવીએ, સારા કપડાં પહેરાવીએ અને ખવડાવીએ. પણ પાછો વિચાર આવ્યો કે આપણે 1 ટક કરશું, બીજે ટક તો પાછા એવા ને એવા થઈ જશે. એને રોજ કોણ કરશે? અને લોકો રોડ ઉપર હોય તો એને કોઈને દયા આવે તો ગાંઠિયા ખવડાવે, બિસ્કિટ ખવડાવે. પણ 3 ટાઈમ પેટ ભરીને જમવાનું નથી મળતું. લોકો એને ખીજવે છે, એનાથી એની મનોદશા બગડતી જાય છે. એના કરતાં એક કામ કરીએ, આને જ ઉપાડીને લઈએ, એનું જ ઘર બનાવીએ. એમાંથી આ માનવ મંદિરનું વિચાર બીજ રોપાયું. પણ હવે માનવ મંદિર કરવું ક્યાં? તો ઘણી જગ્યાએ મને જગ્યાઓ દેખાડી, પણ અંદરથી આત્મા ના પાડે કે વાળેલી જગ્યામાં ન બેસવું. એ ગવર્મેન્ટના, ઈશ્વરના ગુનેગાર છીએ કે આપણે જગ્યા ચોરીને એમાં બનાવી નાખીએ. એ ન કરાય. એટલે ઘરની જમીન લઈને કરવું. તો ઘરની જમીનના પૈસા ન મળે. ધીમે ધીમે વિચાર કરતા કરતા એક વખત 2 વાર આ જગ્યા જોઈ ગયેલો. પણ પહેલી વાર આવ્યો ત્યારે મને આ 21 વીઘાનો નંબર 2.5 લાખે વીઘો કીધો. પણ મને એમ થયું કે 52 લાખ રૂપિયા આપણી સાધુની ઓકાત નથી. બોગરી લઈને લોટ માગનારા પાસે આરોડા મોટા પૈસા ક્યાંથી હોય? અને મેં મારી જિંદગીમાં કોઈ દી ફાળો કર્યો નથી, ફી લીધી નથી. મારો એક સંકલ્પ હતો કે જે કાંઈ કરવું એ ફંડ ફાળા કરવા નથી, ફી લેવી નથી, અને ભગવાન રામના ભરોસે હાંકવું છે. બીજી વાર જોવા આવ્યો અને અહીંયા ઉપર આવ્યો તો ઝાડવાઓ હતા, કંટાળા, ગોરડ આદિ. એમાં એક હરણી એના બચ્ચાને ધવડાવતી હતી. મને જોઈને ભાગી નહીં, હું એની સામે બેઠો, થોડો દૂર બેઠો. તો એ હરણી એના બચ્ચાને ધવડાવ્યા કરી. એટલે મને એમ થયું કે આ જગ્યા પોઝિટિવ છે, એની ઉર્જાઓ ખૂબ તાકાતવાળી છે. હનુમાન ચાલીસા કરી, માળા ફેરવી. પછી અમારે યારે ભાભલુભાઈ ને ભૂરાભાઈ ને બધા હતા. મેં કીધું આ જમીન આપણે રાખી લઈએ. આ જમીન 10 વીઘા અમે વેચાતી લીધી. પછી આનું બિન ખેતી કરાવ્યું. બિન ખેતી કરાવ્યા પછી 12માં હું આવ્યો અહીંયા, અને 13માં માનવ મંદિર અમે ચાલુ કર્યું. 13માં માનવ મંદિર ચાલુ કરેલું. આજે 13 વર્ષ પૂરા થયા. અત્યાર સુધીમાં ક્યારેય કોઈ પાસે ફંડ ફાળો માગ્યો નથી, સરકારનો એક પૈસો નથી. પણ ભગવાન રામની કૃપા કે અમારે ખાવાનું કોઈ દી ઘીચું નથી. સમાજના શ્રેષ્ઠીઓ, સારા માણસો રોજ આવે છે, કંઈ ને કંઈ મદદ કરી જાય છે. અને એમાં આ આશ્રમ હાલે છે. અમે પોંચ વગર કોઈના પૈસા લેતા નથી.
અને એક નક્કી કર્યું હતું, છોકરા કદરાવા કર્યું છે ને તો આ નહીં હાલે, પણ જો આના માટે નિષ્ઠાથી કર્યું છે ને તો ભગવાન કોઈ દી ઘટવા નહીં દે. અને હજી સુધી પૈસા તો આખી દુનિયાને ઘટે છે, આપણે એકને નહીં, બધાને લોનું લેવી પડે, પણ ખાવાનું નથી ઘટતું. આ મોટામાં મોટો ચમત્કાર છે. એટલે આ માનવ મંદિરની શરૂઆત હાવ ઝીરોમાંથી કરેલી. આજે ભગવાનની કૃપાથી ખાવાનું ઘટતું નથી. ખૂબ સમાજનો સહયોગ મળી રહ્યો છે. ખૂબ પત્રકાર મીડિયા જગત એમને ખૂબ સહકાર કરે છે, ખૂબ સહકાર આપે છે. અને સારા માણસો અહીંયા સેવા કરવા આવે છે. સંકલ્પ મારો હતો, પણ સેવા કરનારો વર્ગ અમારે મનસુખભાઈ વસોયા, ભૂરાભાઈ, ઈલાબેન, મનીષાબેન, અહીંયા અનેક લોકો, ડોક્ટર વિવેક જોશી આજે 12 વર્ષથી અહીંયા સેવા કરે છે. એક પણ પૈસો લીધા વગર દર મહિને આવીને વિઝિટ કરે. દવા અમે વેચાતી મગાવીએ, દવાના ડોનરો મળી જાય છે અમને. સંદ્રેશભાઈ બાબરિયા દૂરદર્શનમાં નોકરી કરે, એ દર મહિને ડોક્ટર સાહેબને પોતાની કારમાં લઈ આવે છે. એ ભાડું પણ નથી લેતા સાહેબ, ફી નથી લેતા. આમ અનેક વ્યક્તિઓ, પત્રકાર જગતનો તો બહુ મોટો ફાળો છે માનવ મંદિરના ડેવલપિંગ માટે. એટલે આ બધા લોકોની સેવા, ખાલી દાન આપવું એટલું નહીં, શરીરથી સેવા કરનારો મહાન છે. આ જગતમાં માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. મારી હાથ જોડીને રિક્વેસ્ટ છે કે બને ત્યાં સુધી માનવ સેવા કરજો. રામચરિત માનસના ઉત્તરકાંડમાં એવું લખ્યું છે, પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં અદમાઈ. બીજાનું ભલું કરો ને એમાં ધર્મ સમાયેલો છે. ભાગવતજીમાં એવું લખ્યું છે, પરોપકારાય પુણ્યાય પાપાય છે પરપીડનાય. બીજાનું ભલું કરો. અને એક વસ્તુ તમે કાયમ યાદ રાખજો કે બીજાનું સારું જોઈને જો અંદરથી રાજીપો થાય ને તમારી અંદરથી, તો સમજજો તમે માણસની લાઈનમાં છો. બીજાનું સારું જોઈને જો તમને પીડા થાય, અંદરથી બળતરા થાય, તો સમજો તમારામાં કાંઈક ઘટે છે. બીજાનું ભલું જોઈને, કવિ નીનુ મજમુદારના કવિતાના શબ્દો છે, સુખ જ્યારે જ્યાં મળે બધાના વિચાર દે, નિસ્વાર્થ ભાવથી સેવા કરજો. જેનું કોઈ નથી એના માટે તમે સમય અને સંપત્તિને ફાળવજો, તો તમારી સંપત્તિ લેખે પૈસા ધન છે, કાં તમે વાપરો નહીતર તમને વાપરી નાખશે. બાપુ, એક વિશેષ વાત એ મારે કરવી છે કે મેં ખુદે સાંભળેલું અને હું અહીંયા આવું છું, મેં જોયેલું કે આપના માનવ મંદિરમાં આવનાર વ્યક્તિઓ વ્યસન પણ છોડે છે. આવા દાખલા મેં ખુદે જોયેલા છે. આપ શું કહેશો? માનવ મંદિર, આ દીકરીઓની પોઝિટિવ ઉર્જા હોય છે. તમે જોજો, આ મનોરોગી દીકરીઓ છે, એનામાં નથી કોઈની આરે સ્પર્ધા, નથી કોઈની આરે ઈર્ષ્યા, નથી માન અપમાન. એટલે આ છે ને, પરમહંસ અને પાગલમાં બહુ સૂક્ષ્મ ભેદ હોય છે. જ્ઞાનીના ગાંડામાં બહુ લાંબો ફરક હોતો નથી. આની ઉર્જાઓ પોઝિટિવ છે. એક જામ ખંભાળિયાના રાજુભાઈ કરીને આવ્યા હતા, એણે માનવ મંદિરમાં રોકાય અને દારૂનું વ્યસન મૂક્યું. ઘણા બધા લોકો હમણાં જ તમે જુઓ ને, અમારે જગુભાઈ ભૂ આવ્યા, 2.5 મહિના થયા. મેં એને નહોતું કીધું, મને એણે કીધું નહોતું, પણ મેં તુલસીનો બેરખો આપ્યો. અમે સાદું બીજું હું આપી શકીએ ભાઈ, પણ તુલસીનો બેરખો આપ્યો. આજે 2.5 વર્ષ થયા, 2.5 મહિના થયા. એ માણસે દારૂ એની મેળાએ અંદરથી છોડી દીધો. મને રાજીપો છે કે એક સાધુ તરીકે મારું જીવન, હું મને ધન્યવાદ આપું છું કે મારી હારે આવ્યા પછી એણે દારૂ મૂક્યો. એના પરિવારનું ભલું થાય, એના કુટુંબનું ભલું થાય. ભયંકર વ્યસનો તમને બરબાદી તરફ લઈ જાય. વ્યસન મૂકજો, તમારા પરિવાર માટે મૂકજો. તમારું કુટુંબ કબીલા સફળ થશે, સુખી થશે, તમારા દીકરા દીકરીઓ સુખી થશે. આવા ખરાબ વ્યસનોથી જેટલા દૂર રહ્યો, અને એ પૈસા તમે સદુપયોગ કરો. બાપુ, માનવ મંદિરની અંદર અત્યાર સુધીમાં કેટલી દીકરીઓ હતી, એમાંથી સાજી થઈને અનેક દીકરીઓ નોકરી કરે છે, અનેક દીકરીઓ છે અને આપે ઘર સંસાર શરૂ કરાવ્યો છે, પરણાવ્યા પણ છે. શું કહેશો? આજે 13 વર્ષ થઈ ગયા માનવ મંદિરને. અત્યાર સુધીમાં 132 વ્યક્તિઓ સાજી થઈ, પુનઃ સમાજમાં સ્થાપિત થઈ. અને એ માટે મારે આપને બધાને આજ તકના માધ્યમથી એટલો મેસેજ આપવાનો છે કે મનોરોગી સાજું થઈને આવે ને ત્યારે એને પ્રેમ આપજો, એક્સેપ્ટ કરજો. પણ લોકો કેવું કરે છે, મને અમારા દીકરા દીકરીઓ હાજા થઈને જાય ને, એ જ મને પોતાની પીડા કહે કે અમે બાપુ નીકળીએ ને ત્યારે લોકો આમ લાંબી આંગળી કરીને આમ ધીમે ધીમે બોલે, જોઈ લો ગાંડો હતો એ, ગાંડો હતો એ. એવું કહેવાથી એને અંદરથી પીડા થાય છે. એમાં ઈશ્વર રાજી ન થાય. 132 વ્યક્તિઓ સાજી થઈને ગઈ. 5 દીકરીઓને પરણાવી, એકના નિકાહ કર્યા. અમારે અહીંયા તો બોર્ડ માર્યું છે, અહીંયા કોઈ જ્ઞાતિ જાતિ પૂછવી નહીં. માં ગંગા સતી એવું બોલીને ગયા, જાતિ રે છોડીને પાનબાઈ હજાતીમાં જાવું કાઢવો વર્ણને વિકાર.
કારણ કે અહીંયા રોડેથી જ્યારે પોલીસ લાવે છે, અમારો મુખ્ય હેતુ અને ધ્યેય એક જ સિદ્ધાંત ઉપર કે રોડે રખડતા ભટકતા મનોરોગી બહેનોને વાયા પોલીસ સંભાળીએ છીએ. અને જ્યારે એ હાજા થાય ત્યારે એનો પોતાનો બાયોડેટા આપે, પરિચય આપે, એનું નામ, ગામ, સરનામું આપે, ત્યારે એના પરિવારનો કોન્ટેક કરીએ અને એના પરિવારને પાછા આપીએ. અને સૌથી મોટો રાજીપો એ થાય કે જ્યારે કોઈ બેન દીકરીને એનો પરિવાર મળીને તેડી જાય, ત્યારે હું એમ માનું છું કે મારા જીવનના બધા જ થાક ઉતરી જાય છે. આનાથી મોટો રાજીપો મારા જીવનમાં કોઈ છે નહીં. અત્યારે 54 બહેનો અને 3 બાળકો છે. બધું ઈશ્વરના ભરોસે આવે છે. બાપુ આ દીકરીઓ જ કેમ? અમે શરૂઆત એવી કરેલી, આનું કાંઈ મેં ટ્યુશન નહોતું લીધેલું, પણ દીકરા દીકરીઓ બે અમે ચાલુ કરેલા અહીંયા. એક વર્ષે મને એવું સમજાણું, કારણ કે આ જેમ જેમ ચાલુ કરો એમ આપણને ખબર પડતી જાય કે આ બેયને ભેગા રાખવા એ બરાબર નથી, આ હંચવાય નહીં. એટલે અમે પછી એક દીકરી જ્યારે રાજુલા સતડિયા રોડ ઉપરથી રાજુલા પોલીસ લાવી, કન્નડ ભાષાની દીકરી છે, 8મો મહિનો પ્રેગ્નન્સી હતી, પેટમાં 8 મહિનાનું બચ્ચું એને લાવ્યા, ત્યારથી નક્કી કર્યું કે આ દીકરીઓનો દુરુપયોગ થાય છે, એટલે આપણે દીકરીઓ જ રાખો. અને એ દીકરીને 1 મહિને અહીંયા દીકરીનો જન્મ થયો. જ્યારે 8 વર્ષની એ દીકરી, એનું નામ અમે દેવાંગી પાડ્યું છે. અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે અને ખૂબ હોશિયાર દીકરી છે, ખૂબ બ્રિલિયન્ટ છે, ભણવામાં ખૂબ હોશિયાર છે. એટલે દીકરીઓને રાખવાનું એક જ કારણ કે એનો દુરુપયોગ થાય છે. બાપુ ક્યારે એવો અહેસાસ થયો આપને કે સુખ છે? હું મારી જાતને ખૂબ જ સુખી માનું છું. મારી જાતને હું એટલી ધન્યતા અનુભવું છું કે મને આ માનવ જીવન મળ્યું, મારે કંઈક કરવાનો મોકો ઈશ્વરે મને આપ્યો છે. રામાયણ વાંચતો તો હું, પણ પ્રવૃત્તિ મારી રામને અનુસરવાની, રામાયણને અનુસરવાની હોવી જોઈએ. એ કરવાનો પ્રયત્ન કરું છું, માણસ બનવાનો પ્રયત્ન કરું છું. આપણે આખું જગત એવું માને કે હું પોતે જ્ઞાની છું. એ જે પોતાની જાતને જ્ઞાની માને ને એ બીજાને અજ્ઞાની માને, પોતાની જાતને હોશિયાર માને એ બીજાને મૂર્ખ માને. પણ એવું નથી. આ જગતમાં બધા જ પોતપોતાની જગ્યાએ હોશિયાર જ છે, બધા જ ઉચ્ચ કોટીના છે. કોઈ ઊંચ નથી, કોઈ નીચ નથી. આખા જગતમાં બધા જ માનવીઓ એક સરખા છે. ક્યારેય ભેદભાવ ન કરવો, પક્ષપાત ન કરવો. બાપુ મનોરોગી બહેનોને સાચવવી ખૂબ કઠિન છે. આપે શરૂઆત કરી, ઈલાબેન છે, એ સિવાય ઘણા બધા ભૂરાભાઈ છે, અહીંયા માનવ સેવા કરવા આવે છે, વર્ષોથી સેવા કરે છે. એના મોઢે હું સાંભળું છું કે ઈશ્વર અહીંયા જ છે. શું કહેશું? તમને સીધી જ વાત કરું તો આ દીકરીઓ છે એને કોઈ સાથે કાંઈ લેના દેના નથી. નથી સ્વાર્થ, નથી સ્પર્ધા, નથી કોઈ પ્રત્યે રાગ દ્વેષ, નથી કોઈ આરે કાંઈ માથાકૂટ. એટલે આ એકદમ ઈશ્વરની નજીકના પાત્રો છે. અમે તો આને ભગવાન સ્વરૂપ માની અને એને રાખીએ છીએ. અને હું એમ માનું છું કોઈ આપણે ઈશ્વરને ભાળ્યો નથી, પણ આમાં ઈશ્વર દેખાય છે. કારણ કે આને નથી રાગ દ્વેષ, ઈર્ષ્યા, કામ, ક્રોધ, લોભ કાંઈ છે નહીં. ક્યાંક જમવા બેહાર્યા હોય ત્યાંથી ઊભા કરીને ઉલ્પા બેહારો તોય એને માન અપમાનની પડી નથી. એટલે ઈશ્વરની એકદમ નજીકના પાત્રો છે. અને આપણા અધ્યાત્મ જગતમાં જે પરમહંસ કક્ષા કહેવામાં આવી, અવધૂત કક્ષા, એ હું એમ માનું છું કે અવધૂત. તુલસીદાસજીના શબ્દોમાં કહું, દોહાવલીના શબ્દોમાં, કે તુલસી इस संसार में सबसे मिलियो धाय, को जाने किस बेस में हमें नारायण मिल जाए. બાપુ શરૂઆતથી લઈને અત્યારનો સમય ખૂબ કઠિન ગયો છે. આ ઊભું કરવું એટલે કઈ નાનું નહીં. ઘણા બધા મેણાટોના સહન કરવા પડ્યા કે કેમ? जो इस संसार का सबसे बड़ा रोग क्या कहेंगे लोग. દુનિયા એની રીતે વિચારે છે. મેં કોઈ દી એવું નથી વિચાર્યું કે લોકો મારા માટે શું વિચારે છે. મારો તો એક સંકલ્પ હતો કે મનોરોગી દીકરીઓ હંચવાય, એની સેવા કરીએ. લોકો આપણા માટે શું વિચારે છે એ ક્યારેય વિચારવું નહીં. કારણ કે એવું તમે વિચારશો કે બીજા મારા માટે શું, તમે આખી દુનિયાને રાજી ન કરી શકો. મેં કોઈનો શેર એક વાંચેલો કે આજ મેં आईना के सामने खुद खड़ा होके माफी मांग ली. आईना के सामने खुद खड़ा होके माफी मांग ली, क्योंकि दूसरों को राजी करने के लिए मैंने खुद को बहुत दुख पाया है. બાપુ છેલ્લો એક જ પ્રશ્ન, આ ઊભું કરવા, આ સંચાલન કરવું કેટલું અઘરું પડે? ભગવાન રામના ભરોસે જીવીએ છીએ. અત્યાર સુધીમાં ચમત્કારોને હું માનતો નથી, અંધશ્રદ્ધામાં માનતો નથી, પણ મને જે અહેસાસ થયો છે
કે આ દીકરીઓના ભાગ્ય બહુ જોર કરે છે. તમે કલ્પના કરો, રોજ કોઈને કોઈ શ્રીખંડ ખવડાવવા આવે, કોઈને કોઈ રસ, હજી માર્કેટમાં ન મળતું હોય એવી વસ્તુ અહીંયા ખવડાવવા આવે. અમારે કાંઈક ઘટતું હોય ને જરૂર પડે ત્યાં ઈશ્વર કોઈને કોઈ સ્વરૂપે આવીને મને આપી જાય છે. એના ઉપરથી મને એમ થાય છે, મુશ્કેલી પડે ને તો જ તમારે સમજવું કે તમે હાશે. આ લાઇટ છે એમાં 2 ફેઝમાં કોઈ દિવસ પાવર આવતો નથી. જેમાં ટેસ્ટ રેડાડો ને પાવર આવે ને એ તે સાચો વાયર હોય, ઋણ અને ધ્રુવ, પોઝિટિવ અને નેગેટિવ. એટલે ન્યુટ્રલ હોય ને એમાં કોઈ દિવસ પાવર ન આવે. સાચો વાયર હોય ને એમ મુશ્કેલી જીવનમાં આવે ને, સ્વામી વિવેકાનંદ એમ કહેતા, આખા દિવસમાં તમને મુશ્કેલીનો સામનો ન કરવો પડે તો સમજી લેજો તમે ખોટા રસ્તે છો. એટલે મુશ્કેલીઓ તો આવ્યા જ કરવાની છે, કારણ કે અમારે કાંઈ કંપની હાલતી નથી, અમે ક્યાંય ફાળો કરવા જતા નથી, કોઈ પાસે માગતા નથી. અને 80 જણાનું પરમાત્મા હાંકે છે. ખૂબ ખૂબ પરમાત્માનો આભાર માનીએ છીએ કે અમને બધું સહકાર આપે છે. મોટી મોટી હસ્તીઓ અહીંયા આવે છે, સારા સારા માણસો અહીંયા આવે છે. અહીંયા કોઈ નબળા માણસો નથી આવ્યા, અને ખૂબ જ સહકાર આ સમાજ આપે છે. બાપુ, આપણા આ સાવરકુંડલા આજુબાજુનો 80 કિલોમીટરના વિસ્તારની અંદર હું સતત ટ્રાવેલિંગ કરતો હોઉં છું, અને માનવ મંદિરની અંદર ગૌશાળા, અને એમાં ટ્વિન્સ વાછડી જન્મી. આમ તો મેં ઓછું આવી ઘટનાઓ જોઈ છે, શું કહેશો? હું જ્યારે પ્રવચન કરતો હોઉં ત્યારે સનાતન ઉપર બોલતો હોઉં કે ભાઈ ગામના ચોરા, શિવાલય, સ્કૂલ અને શમશાન, 4 વસ્તુ સંસ્કારોના પાયા છે. દરેક ગામડાએ એના ગામના ચોરા અને શિવાલયનું ધ્યાન રાખવું જોઈએ. શમશાન સારું હોવું જોઈએ, સ્કૂલ સારામાં સારી, એ આપણું ભવિષ્ય છે. ભાવિ પેઢી માટે થઈને આપણે જો સ્વાર્થી હોઈએ તો આપણી ભાવિ પેઢીને સંસ્કારો આપવા જરૂરી. ખાલી શિક્ષણ મહત્વનું નથી, સંસ્કાર સાથેનું શિક્ષણ. સંસ્કૃત વાંગ્મયકારોએ લખ્યું છે કે સાક્ષરામ વિપરીતા ભવતી રાક્ષસા. અતિ ભણેલો માણસ જ્યારે વિકૃત થાય ત્યારે સમાજ માટે હાનિકારક. શિક્ષા દીક્ષા સાથેની હોવી જોઈએ, અને જો દીક્ષિત શિક્ષિત હશે તો એ માણસ ક્યારેય કોઈનું ખરાબ નહીં કરે, બીજાનું ભલું કરવાના વિચાર કરશે. એટલે ગામની સ્કૂલ સારી હોવી જોઈએ, ગામનો સોરો શિવાલય જ્યાંથી સંસ્કારોનું પ્રોડક્શન થાય. આજે આપણે એ ભૂલ્યા છીએ, અને પરિણામ એ આવ્યું છે, ગામડે ગામડે મંદિરો ખાલી થવા લાગ્યા, પૂજારીઓ મંદિરો મૂકી મંદિરો પડતર થવા લાગ્યા. ત્યારે મને એક એ પણ વિચાર આવેલો કે હું દરેક મંદિરોમાં પગાર આપી શકું એવી સ્થિતિ નથી. અમે ગોદડા વાગે સોરે હોવા જઈએ, પગાર ક્યાંથી આપીએ? પણ એક સંકલ્પ કર્યો છે કે કોઈ પણ ગામડાના સોરા અને શિવાલયના પૂજારી હોય, પછી રામાનંદી હોય, માર્ગી હોય, અતીત હોય, બ્રાહ્મણ હોય, પૂજા કરતો હોય એવા ગ્રામ પંચાયતનો દાખલો અમે તપાસ કરીએ તો એના બાળકોને ભણાવવાની જવાબદારી માનવ મંદિર લેશે. અને ગઈ સાલથી મોરારી બાપુના વરદ હસ્તે એ સાત્રાલયનું ઉદ્ઘાટન કર્યું, સાત્રાલય ચાલુ થઈ ગયું. તો વાત બીજી એવી આવી કે પૂજારીને ખાલી દીકરા થોડા હોય, દીકરીઓ પણ હોય, તો એને ભણાવવાનું. એટલે આ વર્ષથી અમે પૂજારીની દીકરીઓને ભણાવવાનું સાત્રાલય પણ ચાલુ કરી રહ્યા છે. એક પણ પૈસાની ફી લીધા વગર ભગવાન ભરોસે આ બધી પ્રવૃત્તિઓ ચાલુ કરી છે, અને ઈશ્વર અમને સતત સહકાર આપતો રહ્યો છે. આ હતા ભક્તિરામ બાપુ. બાપુ આજે ખૂબ જ આ માનવ મંદિરની અંદર એક સેવા કરી રહ્યા છે. હું આપને અમારા વિડીયોના માધ્યમથી આપને પણ જણાવવા માંગુ છું કે એક વખત જો સાક્ષાત ઈશ્વરને આપણે સ્પર્શ કરી શકતા નથી, એને મહેસૂસ નથી કરી શકતા, એને જોઈ નથી શકતા, પણ હું કહી શકું છું કે જો તમારે ઈશ્વર જોવું હોય તો તમે એક વખત અવશ્ય માનવ મંદિરની મુલાકાત લેજો. જય સિયારામ. Welcome to your channel. વિશેષ તમારી ચેનલમાં સ્વાગત છે.